આ સિટીમાં તો કેવા બાધે ખબર, તમે જાઓ કૂતરા જેવા છો. આ બે જણા ઝઘડતા, તમે હાવ કૂતરા જેવા છો, શું રાયડું નાખો છો? બોલો બોલો કે તું પણ કૂતરી જેવી જ છો. અને વચ્ચું કામ બોલો કે કૂતરો, બોલો કે કૂતરી. ત્યાં છોકરા સાંભળી ગયા. છોકરા આવીને કીધું તો અમે પપ્પા ગલુડિયા જ ને. લ્યો કરો લ્યો. નહીં, સંતાનોની હાજરીમાં સંસ્કારની વાતો કરો. અને મેં પહેલા કીધું ગર્ભ સંસ્કાર આપી દેશો તો પછી તમારે કઈ કહેવું નહીં. બેસતા વર્ષના દિવસે મારી દીકરી જ તે પૂજ્ય મોરારી બાપુના દર્શને આવ્યા અને દીકરીને બધા પગે લાગીને બેઠા હતા. એટલે અમારે જમાય છે ગાડી મૂકવા ગયા હતા, થોડીક 5 મિનિટ વાર લાગી. ગાડી પાર્કિંગ કરીને આવ્યા પછી એ આવીને આમ પગે લાગ્યા, વાંકાવળના આમ કર્યું અને આ ભાણિયો જોઈ ગયો. પગે લાગીને આમ જતા એટલે કીધું પપ્પા અહીંયા આવો તો. 3.5 વર્ષનો છે ભાણિયો, 3.5 વર્ષ. પપ્પા અહીંયા આવો તો. પગે લાગ્યા તમે? હા બેટા લાગ્યો ને માં. એમ પગે લગાય. દંડવત થયો અને કીધું પપ્પા આમ પગે આમ દંડવત થાવ. અને પપ્પો દંડવત થયો. અને બાપુ કે શાબાશ દીકરા શાબાશ. મારો કહેવાનો અર્થ એ છે કે આ બધી વસ્તુ એ જરૂરી છે તમારે. નહીતર પછી બધું હશે, સંપત્તિ બધી હશે, પણ સંતતિ હારી નહીં હોય. આજ સુધીની પેઢી તમે સાંભળી લો કે આપણી પેઢી કેવી છે કે આવા કામ કરવા હોય, આવા મંડપ નાખવા હોય તો એટલું બધું ધન આપીએ છીએ. નહીતર આ દિવાળીનો મહિનો હતો, 21 લાખ લખાવવા તો 21 લાખના પેકેજમાં ત્યાં ફરવાનો વયા જાય ના. પોતાના વતનમાં આવું જે કાર્ય થાય અને એટલું માણસ એટલા દિવસ 7 દિવસ સુધી 9 દિવસ સુધી હરિહર કરે, આનાથી મોટા ઉત્સવ બીજો કયો હોઈ શકે? આ નરું સત્ય, આ જરૂરી છે. નગર પતિ પત્ની બે બેઠા હતા, છોકરા બાજુમાં બેઠેલા. રવિવાર હતો. એ રવિવાર હતો એટલે ભાઈએ કીધું એના પત્ની બેન કે સાંભળો છો, હાલના જ રવિવાર છે તો પિક્ચર જોવા જાય. જવું જ જોવે. પરિવાર સાથે બેસી જોઈ શકાય એવા ફિલ્મો ખૂબ છે, ખૂબ જોજો. એમાંથી સારું નીકળે છે. અને આ દેશનો કલાકાર સાહેબ એક પિક્ચર બનાવવા માટે 2 વર્ષ 3 કલાક 2.5 કલાકના પિક્ચર માટે 2 વર્ષ ટ્રાય ઉપર ટ્રાય આપતો હોય છે, રીટેક ઉપર રીટેક થતું હોય. અને સમાજને કેમ સારું લાગે એ માટે 2 વર્ષ તૂટી જાય છે ને ત્યારે એક ફિલ્મ બનતું હોય. એટલે જોવું જોઈએ, કોઈ નો પ્રોબ્લેમ. પણ આ બે માણસ બેઠા કાલની ફિલ્મ જોવા જાય. તેની પત્નીએ કીધું છોકરા મોટા થયા અને એ ફિલ્મમાં નથી હારે બે. છોકરાઓને હું સમજાવી દે તો મોજ કરી. એટલે છોકરાઓને બોલ્યા બેટા અહીંયા આવો કે અમે બધા છે ને આપણે કનુભાઈ પ્રજાપતિ છે કે ને ક્યાં ગયા? અમારે RSS નું બહુ મોટી જવાબદારી વાળી વ્યક્તિ તમારા ગામની વ્યક્તિ છે, રાષ્ટ્રીય સેવા સંઘની. એને એકવાર તાળીના આગળ રાખી વધાવો કનુભાઈ પ્રજાપતિ. 6 વાગ્યાના મારી હારવાર છે. 6 વાગ્યા બહુ સરસ. અને પાછા અહીંયા ગેટમાં આવ્યા હતા. દીકરીઓએ અમારા સન્માન કર્યા, બેનોએ સન્માન કર્યા, એટલે મજા. એટલે આપણે ટૂંકમાં વાત લઉં તમને. મેં કીધું એમ કે હું હસાવા જ આવ્યો છું. ઉપરથી એ હાટું જ આવ્યું, હસાવા જ આવ્યો. નહીં તો હું ન ફોર્મ ભરું, હું ન ભરું. કારણ કે મને આ માટે ભગવાને મોકલ્યો છે. એટલે ઓલાએ કીધું કે ફિલ્મ જોવા જવું હોય તો આપણે છોકરાને સમજાવજો. એટલે છોકરાને બોલાવી કીધું કે બેટા અહીંયા આવો, આપણે કનુભાઈ છે કે ત્યાં બેટા સત્યનારાયણ ભગવાનની કથા છે. એટલે હું તારા મમ્મી બે જાય છે, કલાક જાતા કલાક આવતા, 2 કલાક બેસશું, એટલે 3, 3.5, 4 કલાક થશે. તમે શાંતિથી ઘરે બેસજો, ટીવી જોજો. ઓકે પપ્પા જાઓ. છોકરા આગળ ખોટું બોલાય. સત્યનારાયણ નું કઈ નીકળી, સત્યનારાયણ ભગવાન ની કથા નું કઈ નીકળી ગયા. ઓલા નીકળી ગયા પછી આ 2 ભાઈઓ એકલા જ બેઠા હતા. મોટા હા બા બાપુજી 4 કલાક તો આવવાનું નથી ના, તો હાલ ને આપણે 2 ભાઈ ફિલ્મ જોઈ આવીએ.
ઇન્ટરવેલ પીડ્યું ને ઇન્ટરવેલ તો સામેની સીટમાં એના બાપ બેઠેલા બે ટાબરિયા. આ લે ટાબરિયા તમે કે અમે સત્યનારાયણ નો શીરો ખાવા આવ્યા બાબા. નો ભાવે એ ધંધો ન કરવો. એટલે મને યાદ આવે સાહેબ, ક્યાંય પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે, બાપ રામ લક્ષ્મણ ની વાત. આ તમને હસાવાત છે, ખૂબ મોજ કરાવી દો, કારણ કે જેટલી તમે ભીડમાં છો ને એટલી જ અંદર શબ્દોની ભીડ આ હૃદયમાં માયાના કાળજામાં પડી. અને એમાંય તમને કહો, આ તમારા વિસ્તારનો માયો આયર આજીવન ઋણી છે. જુલાસણમાં ચાલુ પ્રોગ્રામે અહીંયા કુછ કુછ હુઆ. અને સાહેબ જુલાસણના માણસોએ જે રાતે પ્રાર્થના કરી, ચાલુ પ્રોગ્રામે મારે નીકળવું પડ્યું. ડોક્ટરોએ બધા અહીંયા બાજુમાં જ તે રૂમ હતો, અહીંયા ઈકો ને બધું કરી લીધું, કાર્યોગ્રામ કરી લીધો. મારે 2 હોસ્પિટલ છે, ના ડોક્ટરો મારા મિત્રો છે, એટલે મને તે કાર્યોગ્રામનો રોલ જોતા આવડે કે કેટલો ગેપ પડે છે. 4-5 બ્લોક નીકળે. ત્યાં જોઈને કીધું મને કે આ બ્લોક છે, નીકળવું પડે. મેં કીધું ના, પેલા સ્તુતિ કરી લઉં પછી. હવે તમે કલ્પના કરો મારી સ્તુતિ બાકી હોય અને મને એટેક આવે એમ ના ચેક થઈ જાય અને પાછો હું કહું ના સ્તુતિ કર્યા વગર હું નહીં જાઉં. ડોક્ટર આરે મારે થોડીક શબ્દોની મારામારી થઈ. આ ડોક્ટરો સાક્ષી છે કે ના, મારા સ્ટેજના દેવતાઓ કે માયો બીન ભાગી ગયો, મરી જાય તો કુરબાન, પણ પ્રાર્થના કર્યા વગર હું નહીં જાઉં. ને સાહેબ મેં પ્રાર્થના કરી સ્ટેજ ઉપર, અને પછી છે શબ્દો મળ્યા પડવા. ત્યારે ડોક્ટર બાજુમાં બેઠા હતા, એને માઇક લઈ લીધું અને ઓડિયન્સ ને કીધું, એ લાઈવ બધા જોયું છે કે મારા ખીચાની વાત નથી, કે એને આવી તકલીફ છે ને બેઠા. હવે હું મારા હૃદયની પરવા ન કરતો, કારણ કે મારા હૃદયમાં એટલા બધા તમે બેઠા હો, અને એક તમે સામાન્ય સન્માનમાં તમે વચ્ચે ગેપ પાડી જો મેળ ન આવે. હા, એટલે વાત એ છે કે જે કામ કરો એ હૃદયથી કરો સાહેબ. એટલે હું તમને હસાવાનો છું, પણ હારે સંસ્કારની વાત. એટલે એ લોકોએ એટલા બધા સાહેબ માનતા કરી, કોકે અંબાજી હાલીને જાય, બધાને રિપોર્ટ મળ્યા મને. એટલે આ વિસ્તારે તેથી આખી રાત કોઈ હૂતું નહોતું. એનો હું તમારો ઋણી છું સાહેબ. અમે મોજ કરીએ છીએ ને એ આશીર્વાદ તમારા બધાયના છે. એટલે સાહેબ આનાથી બીજું કાંઈ નહીં. માતા પેટમાં પોઢી પધારો પરમાર સાહેબ, પધારો. ગોરીના પાને તો હા, પણ પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે, બાપ રામ લક્ષ્મણ ની વાત. અમારે પીઆઈ શ્રી પરમાર સાહેબ એક જાબાજ ઓફિસર છે, એના માટે એકવાર તાળી થઈ જાય. તમારા કડી વિસ્તારમાં અત્યારે જવાબદારી સંભાળે, ભગવાન એને ખૂબ શક્તિ આપે. બાપ અભિનંદન મારા વાલા. વાત રે, બાપ રામ લક્ષ્મણ ની વાત. પધારો બાપુ, પધારો. ધણ ધીંગાણે જેના માથા મહાણે એવો પાલિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટણાવું ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટણાવું ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું फूल लागरी से काले तारी वीर पधारी पाथर से विष भुजाले काले तारी वीर पधारी पाथर से विष भुजाले जबाय ने गाजबा कालूडानी मात ही डोले नारायण डोंगरा डोले शिवाजी ने नींद लुनावे माता जी जबाय लुनावे હિંદવાનો જાગી મેલો ગાલ માનોડા માનો તે પુલોય નું લેવા જાગી મેલો ગાલ માનોડા માને રાત ભેટ બંધાવા
બાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિચોળે અને ધણ ડુંગરા ડોલે. એટલે મેં આ દુહાથી શરૂઆત કર્યું કે જનની જણ તો ભગત જાણ, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નોર. કહેવાનો અર્થ જવાબદારી જનેતાની છે.